પછી સૌરાષ્ટ્રમાં હવે 3 દિવસ સાર્વત્રિક ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી અને ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 26, 27 અને 28 તારીખ સુધી આમ તો પૂરા ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને અતિવૃષ્ટિની ચેતવણી પણ અપાઈ છે. ત્યારે 7મ, 8મ, 9મ અને 10મ આ દિવસોમાં સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી દેશે. ચોમાસામાં ઘણા દિવસો બાદ હવે વરસાદ ધરાને ભરવી દેશે. વાંકાનેરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે વાંકાનેર પંથકમાં શીતળા સાતમનો મેળોનો પ્રારંભ આજે સવારે રવિવારથી થયો છે અને આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ પણ છે. તો ઉત્તરોત્તર વધવાની હવામાન ખાતાની આગાહી હોય મેળાની જમાવટમાં થોડું વિઘ્ન પણ આવી શકાય તેમ છે. અને 9મ, 10મ, 11નો મેળો નાગાબાવાનો પણ મેળો છે. તેમજ પ્રાઇવેટ કિરણ સિરામિક્સમાં પણ મેળો છે. એટલે વાંકાનેરમાં 3 મેળાઓ એક સાથે યોજાઈ રહ્યા હોય અને મેળાની મજા પણ જો વધુ વરસાદ થશે કે વરસાદ આવી રીતે સાર્વત્રિક રહેશે તો મેળાની પણ મોજ માં વિઘ્ન થાય એવું પણ સંકેત મળી રહ્યો છે. તો હવામાન ખાતાનો જે સંદેશો જે છે એ કહે છે કે આખા જે સૌરાષ્ટ્રમાં 3 દિવસ સુધી વરસાદ તો રહેવાનો જ છે. ત્યારે વરસાદ જો ન રહે અને થોડો વિરામ લે તો મેળાની મજા આવશે. હા.
મોટી મોટી ખાઈ